નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। લવ જેહાદને લઈને સાંસદ મનસુખ વસાવાના પ્રહાર। વસાવાએ કહ્યું કે હિન્દુ છોકરીઓને ફસાવી મુસ્લિમ બનાવે છે। આ ગેંગને વિદેશમાંથી ફંડ અને સપોર્ટ છે। આદિવાસી સમાજની ગરીબ દીકરીઓને પણ ફસાવે છે। મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે નસવાડીમાં વિધર્મીના ત્રાસથી યુવતીનો આપઘાત છે। આ છોટાઉદેપુર ઝઘડિયામાં નહીં પણ આખા ગુજરાતમાં પ્રશ્ન છે। મુસ્લિમ સમાજ આખો નહીં પરંતુ અમુક તત્વો આવા છે। તો ગેંગ હિન્દુ છોકરીઓને ફસાવી દુષ્કર્મ કરે છે। ભાજપ સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે। ભાજપ આવી ગેંગને રોકવા માટે સંગઠન બનાવશે। અમદાવાદના ગોતામાં વીર સાવરકર હાઇટ્સના ચેરમેન સામે ઉચાપતનો આક્ષેપ। લાઇટ બિલ ન ભરતા કપાયા વીજ કનેક્શન। પીવાના પાણી બંધ થતા હાલાકી। કેટલાક લોકો મેન્ટેનન્સ ન ભરતા હોવાનો પણ આક્ષેપ। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત। શાહીબાગ નમસ્તે સર્કલ પાસે પડ્યો ભૂવો। રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી। એએમસીએ જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો છે। આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળશે। જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માંગ। 17 સપ્ટેમ્બરથી પેન ડાઉન આંદોલનની જાહેરાત છે। ઝોન વાઇઝ કર્મચારીઓ ગાંધીનગરમાં દેખાવો કરશે। સુરતની લાજપોર જેલમાં કેદીએ તબીબને લાફો માર્યો। આરોપીએ તાવ આવતા સિવિલ મોકલવાની જીદ કરતા બબાલ સર્જાઈ હતી। તબીબે જેલમાં જ દવા લઈ આરામ કરવા કહેતા આરોપીએ લાફો માર્યો। ભાદરવી પૂનમ પહેલા અંબાજીમાં સુરક્ષાને લઈને સવાલ। અંબાજી નજીક હાઈવે પર મૂકવામાં આવ્યા પથ્થર। રસ્તા પર પથ્થર મૂકી રસ્તો બ્લોક કરવાનો આક્ષેપ। રાણપુર ઘાટા માર્ગનો આ વિડીયો વાયરલ થયો। ખેડબ્રહ્મામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી। કાલેકા ગામમાં શાળાનું મકાન બનાવ્યું પણ તળિયું બાંધ્યું નહીં। તાજેતરમાં જ શાળાનું નવું મકાન બનાવવામાં આવ્યું છે। ચોમાસામાં બાળકોને શાળામાં બેસવામાં સમસ્યા। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાઓને લઈને તૈયારીઓ પૂરજોશમાં। અંબાજી મંદિર ટ્રસ્ટે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરી। તહેવારો વચ્ચે ફૂલોના ભાવમાં વધારો। પ્રતિ કિલો ₹80 મળતા ફૂલનો ભાવ ₹500 થયો। ગુલાબનો ભાવ ₹600 પાર પહોંચ્યો છે। ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ ₹200। જાસૂદ અને ધરોનો એક હાર ₹400 મળી રહ્યો છે। વિદેશી ગુલાબનો એક હાર ₹600 મળે છે। જીપ્સી લીલી જાસ્મીનનો પણ બંચનો ભાવ ₹700 છે। ભારે વરસાદથી ફૂલોની આવક 50% ઘટી। પારડીના પરિયા ગામમાં દીપડાની દહેશત। 2 દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ। ગ્રામજનોમાં ફફડાટ। દીપડાની લટાર મારતો વિડીયો વાયરલ થયો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની આગાહી। આજે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા। બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ડીપ ડિપ્રેશન બનશે। 12-13 સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનતા વરસાદની શક્યતા। 12 અને 13 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે। 9 થી 10 ઓક્ટોબર સુધીમાં વધુ વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે। રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ દૂર થઈ છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વલસાડમાં રહેશે હળવો વરસાદ। તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી। અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી। ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકસાન। ખેડૂતોએ સર્વે કરી સહાયની કરી માંગ। બોરસદના બદલપુર ગામે 15 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। મુખ્ય માર્ગો પર કેળસમાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી। તંત્રને અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ। વરસાદને પગલે ભિલોડા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી।
પ્રાંતિજ શહેર અને ગ્રામ્યમાં વરસાદ. પ્રાંતિજના બાકલપુર, કમાલપુર, ઓગલુ ગામમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ. બોટાદના બરવાડા પંથકમાં ધોધમાર વરસાદ. બરવાડા શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદ. રોજિત દરવાજા, મોચી બજાર, છત્રી ચોકમાં પણ પાણી ભરાયા છે. રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં પણ ભરાયા પાણી. ભરૂચમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ભરૂચના ગાંધી બજાર 4 રસ્તા પર પાણી ભરાયા. દુકાનમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. રાજ્યના તમામ ઝોનમાં 100%થી પણ વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 104%, મધ્ય ગુજરાતમાં 116%, કચ્છમાં 183% અને દક્ષિણ ગુજરાતમાં 122% વરસાદ નોંધાયો. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 92,864 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટી 134.98 મીટરે પહોંચી છે. હાલ ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા કરાયા. ભાવનગરના શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો. ડેમમાં 1,112 ક્યુસેક પાણીની આવક થતા જળસપાટી 27 ફૂટ 10 ઇંચે પહોંચી. મહીસાગરના કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. રાજસ્થાનના બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતા છોડાયું પાણી. મહીસાગરના ખાનપુર તાલુકાનું નરોડા તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છે. 17 વર્ષ બાદ તળાવ ઓવરફ્લો થયું છે. ખેડૂતો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા. સૂત્રાપાડાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે. દરિયામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે. 14 ગામના ખેડૂતોની 680 હેક્ટર જમીનને મળશે લાભ. પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાક નિષ્ફળ. ખેડૂતોએ સર્વે કરીને સરકાર પાસે સહાયની કરી છે માંગ. બનાસકાંઠાના મોટી ભાખર ગામ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. બાળકો પાણીમાંથી ચાલીને શાળાએ જવા મજબૂર. ખંભાતના ગુડેલ ગામે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ થયો. ખેડૂતોએ તંત્રને થાળીઓ વગાડી ટકોર કરી. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી સહાયની માંગ કરી છે. રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. 12 જિલ્લાઓમાં 4,000 ગામોના નુકસાનીનો અંદાજ. 600 જેટલી કૃષિ વિભાગની ટીમોએ સહાય માટે સર્વે હાથ ધર્યો. મોરબીના બિલિયા ગામમાં વરસાદી પાણી ભરાતા કપાસના પાકને ભારે નુકસાન થયું છે. 15 એકર જમીનમાં કપાસનો પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની. મોરબીમાં બગથળા ગામે 90%થી પણ વધુ કપાસનો પાક નિષ્ફળ ગયો. હજારો વીઘા જમીનમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોએ ત્વરિત સહાય માટે માંગ કરી. મોરબીના મોડપર ગામે 7,000 વીઘા જમીનમાં કપાસના પાકને નુકસાન થયું છે. વધુ પડતા પાણીને લીધે કપાસના પાક બળી ગયા છે. ખેડૂતોના લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં ધોવાયું. કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે નુકસાનીના સર્વેની કામગીરીને લઈને કર્યા આક્ષેપ. કહ્યું કે સર્વેની કામગીરી ધીમી, યુદ્ધના ધોરણે સર્વે થવો જોઈએ. ખેડૂતોને મળતા ધિરાણમાં વધારો કરવો જોઈએ. પેટલાદના આમોદ ગામે તળાવ થયું ઓવરફ્લો. તળાવના પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યા. વરસાદના વિરામ બાદ પણ પાણી હજુ ભરાયેલા. પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો પરેશાન. બોરસદના બદલપુર ગામમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર. ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. માતરના દેથલી ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી યથાવત છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય બંધ કરાયું છે. તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોને હાલાકી. બાયડના સાઠંબા ગામે
ધોવાતા અવરજવર બંધ થઈ છે। ડીપ તૂટતા 20 ગામના લોકોને ભારે હાલાકી। ગ્રામજનોએ તાત્કાલિક ડીપ બનાવવાની માંગ કરી છે। વડોદરામાં ખાડા રાજથી લોકો ત્રસ્ત છે। ખાડાઓની સાથે જ્યાં જુઓ ત્યાં ભૂવા પડ્યા। સળંગ 8 ભૂવા પડતા રોડ ખોદી પડાયો છે। દિનેશ મિલ પાસે 500 મીટરમાં જ 15 ખાડા। ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના 4 રસ્તા નજીક ખાડારાજ। રાજ્યમાં અવિરત વરસાદને લીધે રોડ રસ્તાઓ જર્જરિત હાલતમાં। રસ્તા પર ખાડાઓના લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। પેટલાદમાં બિસ્માલ રસ્તાને લઈને ટ્રક પલટી। કોલેજ ચોકડીથી દંતાલી રોડ પરની આ ઘટના છે। અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા। તલોદમાં રોડ રસ્તાની હાલત ખખડધજ। ભારે વરસાદ બાદ રોડ રસ્તાની દયનીય સ્થિતિ છે। આંબાવાડી વિસ્તારનું ગરનાળું પણ ધોવાયું છે। ક્ષતિગ્રસ્ત ગરનાળામાં ઇકો કાર પણ ફસાઈ। તલોદમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય। તલોદમાં ઉજેડિયા તલોદ માર્ગ અને કેશવપુરા એપ્રોચ માર્ગ, સલાટપુર એપ્રોચ માર્ગ પણ ઠેર ઠેર ખાડા પડ્યા છે। રસ્તાઓ પર ખાડાને લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। સામાન્ય વરસાદમાં પાલનપુરમાં અનેક સ્થળે ખાડા પડ્યા। વરસાદી પાણીના માર્ગો ધોવાતા લોકોને ભારે હાલાકી છે। અમીર રોડ, દિલ્હી ગેટ, સિમલા ગેટ રોડ પર ખાડા પડ્યા છે। તંત્ર દ્વારા ખાડા રિપેર કરવાની કોઈ કામગીરી નથી કરાઈ। ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ। રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7% છે। વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4%। તો અમદાવાદમાં પણ મૃત્યુદર 7.4% છે। સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5%। મોરબીમાં ગ્રામ્ય રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે। નવલખી રોડથી માળિયા સુધીનો માર્ગ તૂટી ગયો છે। 9 ગામને જોડતો માર્ગ તૂટતા લોકોને હાલાકી। સંદેશ ન્યૂઝ સમક્ષ સરપંચોએ ઠાલવી વ્યથા। તાત્કાલિક રોડ નવો બનાવવા માંગ। રાજકોટના રામનગરમાં કોલેરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। રામનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો। અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળ્યા છે। ઠંડા પીણા અને ખાણીપીણીની દુકાનો બંધ કરાઈ। સિવિલમાં રોજની ઓપીડીમાં 2000 કેસ નોંધાયા। અરવલ્લીના બાયડમાં પશુ ચરાવવા ગયેલો યુવક નદીમાં ડૂબ્યો। વાત્રક નદીમાં પાણી આવતા યુવક ડૂબ્યો છે। ખાનગી તરવૈયાઓએ યુવકની શોધખોળ હાથ ધરી। સુરતના સલાબતપુરા વિસ્તારમાં તીક્ષ્ણ ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ હતી। હનીફ હાસોટીની હત્યા કરી હત્યારા ફરાર થયા। પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। કઠલાલમાં 2 જૂથના ટોળા વચ્ચે બબાલ મુદ્દે સ્પષ્ટતા। ખોખવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી। પોલીસ સ્ટેશનની થોડે જ દૂર બાઇક સળગાવાયું હતું। હાલ સમગ્ર પંથકમાં શાંતિનો માહોલ। સુરેન્દ્રનગરના દેવરિયા ગામે પૂજારીના ઘરમાં ચોરી। રોકડ દાગીના સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી। પૂજારી કચ્છ ગયા હતા ત્યારે બની ઘટના। રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। જયપુર શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયું સાયક્લોનિક સર્ક્યુલેશન। 10 સપ્ટેમ્બરથી રાજસ્થાનને ભારે વરસાદથી રાહત મળી શકે છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે। ભારે વરસાદની સાથે સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી આફત બન્યું છે। સૌથી ગંભીર સ્થિતિ વિજયવાડાની। ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન। પહાડ પરથી કાટમાળ પડતા રસ્તા બ્લોક થયા છે। બદ્રીનાથ નેશનલ હાઈવે 7 પર કાટમાળ પથરાયો। જોશીમઠ મલારી નીતિ રોડ બ્લોક થયો છે। પૂજા ખેડકરને આઈએસ સર્વિસમાંથી હટાવવામાં આવી છે। ખોટી રીતે ભરતી થવાનો પૂજા ખેડકર પર આક્ષેપ છે। ઓબીસી અને દિવ્યાંગના અનામતનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો। પૂજા ખેડકર
યુપીએસસીની કોઈ પરીક્ષા નહીં આપી શકે।